ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જૂનાગઢના બામણાસા ગામમાં ઓજત નદીનો પાળો તૂટતા તારાજી સર્જાઈ। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાનો ભય જોવા મળી રહ્યો છે। પાળો તૂટવાના કારણે ખેતરોમાં પથ્થર ધસી આવ્યા છે, જેના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તાજેતરમાં 1.36 કરોડના ખર્ચે ઓજત નદીના પાળાનું નિર્માણ કરાયું હતું। ખેડૂતોને નુકસાનીની સહાય જાહેર કરવાની અને પાળાનું સમારકામ કરવા માંગ કરી છે। અહીંયા વર્ષોથી પાડા તૂટવાની સમસ્યા ચાલુ છે। એનું એક જ કારણ છે કે ઉપરથી 100 કિલોમીટરનું પાણી આવે છે। ભેસાણ, વિસાવદર, જુનાગઢ, વંથલી, શાહપુર આ બધું પાણી અહીંયા ઘેડ વિસ્તારમાં બામણાસા ગામમાં જ આવે, એક જ ગામમાં। આગળ જે માંડોદરા ગામ છે ત્યાં પણ ધાર વિસ્તાર આવી જાય, આગળ પાડોદર ગામ આવ્યું ત્યાં પણ ધાર વિસ્તાર આવે। વચ્ચેનો 4 કિલોમીટરનો પટ્ટો છે, એમાંથી જ નીકળે। આ ઓજતના પાડા ઓવરફ્લો થવાને કારણે કાયમ ને કાયમ આ સમસ્યા વધતી જાય છે અને કાયમ માટે તૂટે છે। લગભગ મને સાંભળે તે મારી ઉંમરમાં એકેય વર્ષ એવું નહીં હોય કે બામણાહાના ગામમાં પાડો નહીં તૂટ્યો હોય। કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ઓજત નદીનો પાળો તૂટ્યો, આ એ જ સ્પોટ છે કે જ્યાં ઓજત નદીનો પાળો તૂટ્યો। પેલી સાઈડ જે ઓજત નદી આવી રહી છે આ પાળો છે, અને જે ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો અને આ જે પાળો તૂટ્યો તેના કારણે જે આ બામણાસા ગામના જે ખેતરો છે અને તેમાં આ ખેતરોના માં જે છે તે આ પાણી ફરી વળ્યા, જે પાળો તૂટ્યો અને આ જે ખેતર છે એ હવે ખેતર નથી રહ્યું અને ખેદાન મેદાન થઈ ગયું છે। અને જે તબાહીના દ્રશ્યો છે તે અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે। જે પાળો તૂટ્યો છે એ જ આ સ્થળ છે ન્યૂઝ કેપિટલ। આજે અહીંયા બામણાસા ગામે જ્યાં ઓજત નદીનો પાળો તૂટ્યો ત્યાં પહોંચ્યું છે અને અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ઓજત નદીનો જે ધસમસતો પ્રવાહ આવ્યો અને તેના કારણે જે પાળો તૂટ્યો તે આ સ્થળ છે। અને અહીંયાથી જે ઘેડ પંથકમાં સમગ્ર ગામમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, હવે ધીમે ધીમે પાણી ઓસર્યા છે અને હજુ પણ જે કેટલાક એવા સ્થળો છે કે જ્યાં પાણી ઓસર્યા નથી, પરંતુ તેને લઈને જે ખેતી પાકો છે તેને નુકસાન થયું છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, બામણાસા।